કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ સત્રની અંદર ગણિતમાં પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 અ માંગ્યા મુજબ કરો. પ્રકરણ નંબર 1માંથી નીચે આપેલા અંકોના ઉપયોગથી બનતી 6 અંકની મોટામાં મોટી સંખ્યા લખવાની. વિદ્યાર્થી મિત્રો આ અંકો આપેલા છે, મોટામાં મોટી સંખ્યા લખવાની છે. એટલે અહીંયા સૌથી મોટો અંક કયો છે? 8 છે, તો એ પહેલાં અહીંયા લખવાનો 8. પછી એનથી નાનો કયો સંખ્યા છે? ભાઈ 6 છે, તો 6 લખવાનો. પછી એનથી નાનો કઈ સંખ્યા છે? ભાઈ 4 છે, તો 4 લખવાનો. અને એનથી નાનો છે 3, અને એનથી નાનો છે 2, અને સૌથી નાનો 2. તો આ સંખ્યા સૌથી મોટી સંખ્યા થઈ. હવે એ જ રીતે બીજું આ અંકો આપેલા છે, તો સૌથી મોટી સંખ્યા થશે અહીંયા આવશે 8. પછી એનથી સૌથી નાની સંખ્યા થશે 7, એનથી નાની સંખ્યા 5, એનથી નાની સંખ્યા 3, અને એની સંખ્યા થશે 2, અને છેલ્લે આવશે 0. આ સંખ્યા બનશે. એ જ રીતે અહીંયા આગળ લઈએ આપણે. આ ત્રીજાની અંદર સૌથી મોટી સંખ્યા છે 8, એનથી નાની સંખ્યા થશે ભાઈ 6, એનથી નાની સંખ્યા છે 5, એનથી નાની સંખ્યા 4, અને એની નાની સંખ્યા 3, અને સૌથી નાની સંખ્યા 1. આ રીતે આ સંખ્યા આવશે. એ જ રીતે અહીં પણ સૌથી મોટી સંખ્યા છે ભાઈ અહીં 9 છે, એનથી સૌથી નાની સંખ્યા ભાઈ 8, એનથી નાની સંખ્યા છે 6, અને એનથી 6 પછી શું આવશે? 4, પછી આવશે 3, પછી આવશે 2. થઈ ગઈ આપણે આ સંખ્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે કરવાનું. હવે આગળ જોઈએ. હવે બીજું છે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે આપણે શબ્દમાં લખવાનું છે. સંખ્યા આપેલી છે તો ગણવાનું છે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો અહીંયા આવશે 8 કરોડ 93 લાખ 40,532. આ રીતે શબ્દમાં લખવાનું. એ જ રીતે બીજું 3 કરોડ 67 લાખ 58,094. એ જ રીતે અહીંયા ત્રીજું 7 કરોડ 5 લાખ 6,338. ચોથું થશે શબ્દોની અંદર 5 કરોડ 60 લાખ 76,531. હવે બીજું છે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે તો અંકોમાં લખવાનું છે. તો પહેલાં આવશે અહીંયા 9 કરોડ એટલે 9 આવશે, અને પછી આવશે 18 લાખ, તો 18 આવશે 23,675. આ રીતે થશે. એ જ રીતે અહીંયા બીજામાં આવશે 1 કરોડ 8,52,929. તો 1 કરોડ પછી 8 લાખ, તો 08 આવશે. પછી આવશે 52,000, તો 52, અને આવશે 929. એ જ રીતે ત્રીજુંમાં 6 કરોડ 33,93,836. તો 6 કરોડ એટલે 6 કરોડ 33,93,836. આ રીતે 4 કરોડ 90,85,764. તો 4 કરોડ 90,85,764. આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આવશે બીજું સાતમું જોઈ લઈએ. ચોથું આવશે નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્થાન કિંમત લીટી દોરી 6 પર લીધી હોય તો અહીંયા આપણે 6 મૂકી દેવાનું છે. પછી કેટલા અંક છે? તો 1 2 3 4 5 6. તો 6 મીંડા મૂકી દેવાના. 1 2 3 4 5 ને 6. તો પછી લખવાનું 1 2 3 અલ્પવિરામ, 1 2 ને અલ્પવિરામ. તો આ રીતે સંખ્યા થઈ ગઈ સ્થાન કિંમત છે. આ રીતે 9ની સ્થાન કિંમત છે તો 9 1 2 3 4 5. તો 1 2 3 4 ને 5 મીંડા કર્યા. પછી 1 2 3 વચ્ચે અલ્પવિરામ, પછી 2. આ રીતે ત્રીજું છે 5ની. તો 1 2 ને 3. એ જ રીતે અહીંયા આવશે 5. તો 1 2 3 4 5 6 7. તો 1 2 3 4 5 6 ને 7 અલ્પવિરામ કરી દેવાના. આ રીતે તો આ રીતે સ્થાન કિંમત થશે. પાંચમું નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. તો વિદ્યાર્થીઓ મિત્રો પહેલાં ચડતા ક્રમમાં હોય તો પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી એનથી મોટી અને સૌથી મોટી સંખ્યા આવશે. તો અહીંયા તમે જુઓ છો પહેલાંમાં 2 2 2 2 સરખા, પછી 5 5 5 એ પણ સરખા, 0 0 0 પણ સરખા છે.
તો હવે આપણે જોઈએ 4 તો 6 આ મોટી સંખ્યા એટલે નીકળી જશે. પછી આ આવશે 4 ને આ 50. પછી અહીંયા જો 6 અને 6. અહીંયા આવશે 2 3 અને 3 એટલે આ સૌથી નાની સંખ્યા થશે એટલે આ સૌથી પહેલાં આવશે. પછી હવે આ 3 માટે આમાંથી જોવાની આ બેમાંથી તો આ 3 સરખા અહીં 2 છે અને અહીંયા 1 છે તો આ નાની થશે એટલે આ બીજા નંબરમાં આવશે, આ ત્રીજા નંબરમાં આવશે અને ચોથા નંબરમાં આ આવશે. હવે એ જ રીતે બીજું જોઈ લઈએ તો 5 5 5 5 4 4 4 4 3 3 અને 3. હવે 2 2 2 અને 2 6 6 6 અને 6. હવે 5 1 આ નાની બરાબર અહીંયા 5. હવે અહીંયા પણ 1 છે તો અહીંયા 5 છે તો આ સૌથી નાની સંખ્યા થશે એટલે આ પહેલાં આવશે, આ બીજા આવશે. હવે આ બેમાંથી કઈ નાની સંખ્યા છે? આ બેમાંથી આ નાની છે 1 છે અને અહીંયા 7 છે તો આ ત્રીજા નંબર આવશે અને આ છેલ્લે આવશે ચોથા નંબર પર આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજું જોઈ લઈએ આપણે 9 9 9 9 0 3 તો આ નાની છે તો આ મોટી છે. પછી 0 0 હવે આ બેમાંથી આવશે 3 3 5 5 0 0 તો આ આવશે 6 અને 7 છે તો આ નાની સંખ્યા છે તો આ આવશે. પછી આવશે બીજા નંબર પર આ આવશે અને ત્રીજા નંબર આવશે આ બેમાંથી હવે આવશે તો આ બેમાંથી 5 અને આ નાની સંખ્યા છે તો આ આવશે અને ચોથા નંબર પર આ આવશે. એ જ રીતે આ પાંચમા ચોથી જોઈ લઈએ 4 4 4 4 2 2 2 સરખા છે 1 1 1 અને 1. પછી છે 7 તો આ મોટી સંખ્યા થશે. બીજા 6 આ નાની સંખ્યા કદાચ થઈ શકે છે 7. હવે આ બેમાંથી આ 6 અને 6 7 7 5 5 9 અને 4 તો આ પહેલાં આવશે. પછી આવશે બીજા નંબર પર આ આવશે. પછી અહીંયાથી જોઈ શકો તો તમે આ ત્રીજા નંબર પર આવશે અને આ આવશે ચોથા નંબર પર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોઈ અને કરવાનું છે. છઠ્ઠું, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ઉતરતા ક્રમમાં હોય તો સૌથી મોટી સંખ્યા પહેલાં આવે, પછી એનથી નાની અને એનથી નાની. હવે એ જ રીતે અહીંયા પહેલું જોઈ લઈએ તો આ જ રીતે આપણે જોવાનું છે 5 5 5 સરખા 3 3 3 3 2 2 2 અને 2 4 4 4 4 6 6 6 અને 6 સરખા. હવે આવશે 5 7 તો આ મોટી થશે 1 અને 1 તો આ પહેલાં આવશે, સૌથી પહેલાં આ રકમ આવશે. બીજા નંબર પર આ આવશે, ત્રીજા નંબર પર આ અને ચોથા નંબર પર આ. તો ધ્યાન વિદ્યાર્થી મિત્રો પહેલાં મોટી સંખ્યા હોય છે. એ જ રીતે બીજું 6 6 6 6 4 4 4 4 7 7 7 7 2 5 2 5 25 25 પણ સરખા છે. હવે 2 છે અહીંયા 2 છે, હવે આ 2 સરખા થયા. હવે 3 છે 3 છે, હવે આ મોટીમાંથી આ સંખ્યા પહેલાં આવશે, બીજા નંબર પર આ આવશે. હવે આ બેમાંથી આ 8 છે ને 3 છે એટલે આ નાની સંખ્યા છે, નાની સંખ્યા પહેલાં પછી આવશે આ સંખ્યા. એ જ રીતે વિદ્યાર્થી ત્રીજું અને ચોથું કરવાનું છે. હવે આવશે સાતમું, હિન્દુ અમેરિકન પદ્ધતિ અલ્પવિરામ મૂકી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે અલ્પવિરામ જોવાનું છે કે આપણે 1 2 3 પછી અને પછી 2 2 પર પછી અલ્પવિરામ મૂકતા જવાના છે. આ જ રીતે કરવાનું છે સાતમું. હવે આઠમું જોઈ લઈએ, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અલ્પવિરામ મૂકીને કરો. તો આંતરરાષ્ટ્રીયની અંદર પહેલાં 1 3 રકમ જોડવાની એટલે 1 2 3 પછી અલ્પવિરામ, 1 2 3 પછી અલ્પવિરામ. આ રીતે કરવાનું. અહીંયા પણ 1 2 3 પછી અલ્પવિરામ આવશે, 1 2 3 પછી અલ્પવિરામ. આ રીતે અહીંયા 1 2 3 અલ્પવિરામ, 1 2 3 અલ્પવિરામ. ચોથામાં આવશે 1 2 3 અલ્પવિરામ, 1 2 3 અલ્પવિરામ, એટલે કે 3 3 નો અલ્પવિરામ મૂકતા જવાનું. હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ લખો. પ્રકરણ નંબર 4માંથી પૂછાશે. તો પહેલું છે ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન છે બિંદુ P એ કયા કિરણ પરનું બિંદુ છે? તો બિંદુ P એટલે આ થયું કિરણ જોવાનું છે. તો પહેલાં આવશે PQ થશે, PO થશે, પછી આવશે QO પણ થશે અને QP પણ થશે અને કિરણ OP પણ થશે. બીજું છે બિંદુ એ કઈ રેખા પરનું બિંદુ છે? તો બિંદુ O બરાબર છે, RS રેખા અને PQ રેખા પરનું બિંદુ છે. ત્રીજું રેખા PQ અને રેખા RS કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે.
ચોથું, રેખા RS પર ન હોય તેવા બિંદુઓ કયા હશે? તો રેખા RS પર ન હોય બિંદુ P અને Q છે. હવે બીજો લઈ લઈએ, એ પણ આકૃતિ પરથી જ છે. ધ્યાનપૂર્વક આ આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો છે, આ આકૃતિમાં કયા કયા બિંદુ છે? તો આકૃતિમાં P, Q, R અને Q બિંદુ છે. બીજું, આકૃતિમાંથી રેખાઓ જણાવો. રેખાઓ કઈ છે? P, Q રેખા છે. આકૃતિમાં રેખાખંડો કયા કયા છે? તો રેખાખંડો થશે P, O, P, Q, O, Q, O, R. બરાબર. ચોથું, આકૃતિમાંના કિરણો જાણો. તો કિરણ શું થશે? O, R, O, P, O, Q, P, Q, Q, O, Q, P. બરાબર. ત્રીજું છે, તો પહેલું થશે, આકૃતિમાં કઈ રેખાઓ છે? તો રેખાઓ કઈ થશે? W, Y. એ શું છે? રેખા છે. બીજું, આકૃતિમાં કયા કિરણો છે? તો આકૃતિમાં O, X, O, Z, O, Y, O, W. પછી આવશે Y, W ને W, Y. હવે ત્રીજું, આકૃતિમાં કયા રેખાખંડો છે? તો આકૃતિ અંદર રેખાખંડો એટલે O, X, O, Y, O, Z, O, Q, W, Y. હવે ચોથું પ્રશ્ન છે, રેખા WX પર ન હોય તેવા બિંદુઓ કયા કયા છે? તો રેખા WY પર ન હોય એવા બિંદુ X અને Z છે. હવે ચોથું જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, ખૂણો PQTના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો PQT તો અંદરના ભાગમાં કયું થશે? U. બીજું, ખૂણો TQRના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો ખૂણો TQR તો શું થશે? અહીંયા S. ત્રીજો, ખૂણો PQRના અંદરના ભાગમાં કયા બિંદુઓ છે? તો PQR અંદર થશે U, T અને S. ચોથું, ખૂણો PQTના બહારના ભાગમાં કયા બિંદુ છે? તો PQT બહારના ભાગમાં એટલે S અને R બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 ક ખરા છે કે ખોટા જોઈ લઈએ. પ્રકરણ નંબર 4માંથી તો પહેલો જોઈ લઈએ, જે વક્રના બે છેડા એકબીજાને જોડતા હોય તે બંધ વક્ર કહેવાય. તો જવાબ હશે ખરું. બીજું, ખૂણો LMOમાં બિંદુ M એ ખૂણો LMOની બહારનું બિંદુ છે. તો ખોટું છે. ત્રીજું, બે દિવાસળીનો ઉપયોગથી બહુકોણ ન બને. તો ખરું વાક્ય છે. ચોથું, L એ કિરણ LMનું બિંદુ નથી. તો ખોટું વાક્ય છે. પાંચમું, રેખાખંડ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલ છે. તો ખોટું વાક્ય છે. છઠ્ઠું, બે ભિન્ન રેખાઓ પરસ્પર ઘણા બધા બિંદુઓ છેદી શકે. સાતમું, ચાર બાજુ ધરાવતા બહુકોણ ત્રિકોણ કહેવાય. તો ખોટું વાક્ય છે. આઠમું, કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. તો સાચું વાક્ય છે. એટલે જે પ્રકરણ નંબર 6માંથી ખરા ખોટા જોઈ લે. પહેલું, 0 મોટા છે -18 કરતાં. હા, 0 કેવા છે? મોટા છે, -18 કરતાં. બીજું, -13 બરાબર +13. એક ઓછા છે ને એક વત્તા છે, બંને સરખા નથી. બરાબર, એટલે ખોટું વાક્ય છે. ત્રીજું, 6 થી ડાબી બાજુએ 12 છે. તો ખોટું વાક્ય છે. પછી ચોથું, -3 કરતાં મોટા ઋણ પૂર્ણાંકો -4, -5 અને -6 છે. તો ખોટું વાક્ય છે. એ બધા નાના હોય. પાંચમું, -9ની જમણી બાજુ 2 પગલાં ચાલતા -7 મળે. તો ખરું વાક્ય છે. છઠ્ઠું, -5ની ડાબી બાજુએ 4 પગલાં ચાલતા -9 મળે. તો ખરું વાક્ય છે. સાતમું, -6 વત્તા -8 બરાબર 14. તો ખોટું વાક્ય છે. આઠમું, 0 ઓછા કૌંસમાં -12 બરાબર -12. તો ખોટું વાક્ય છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.